ન્યાક્ષના ગયા પછી હિરણ્યકશિપુ માતાને આશ્વાસન આપી બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરે છે. ઉત્તિષ્ઠ તિષ્ઠ ભદ્રંતે તપસ્સિદ્ધો સિકાશ્યપ વેદાહમ સમનુપ્રાપ્તો વ્રિયતામીપ્સિતો વર. બોલે એમ તપ સિદ્ધ થઈ ગયું? બોલે હા. મન જે જોઈએ આપશો. યદિ દાસ્યસી અભિમતાન વરાન મે વરદોત્તમ ભૂતેભ્યસ્તદ વિસૃષ્ટેભ્યો મૃત્યુર્મા ભુન મમ પ્રભો નાંતર બહિર્દિવાનક્તમ મન્યસ્માદપિ ચાયુધૈ ન ભૂમૌ નાંભરે મૃત્યુ ન નરૈ ન મૃગૈરપી વ્યસુભિર્વા સુમદભિર્વા સૂરાસુરમહોરગૈ પ્રતિદ્વંદ્વતામ યુદ્ધે ઐકપત્યમ ચ દેહિનામ. કહે છે ન ઘરમાં ન બહાર ન દિવસે ન રાત્રે, અને બરોબર એ વચનને પોતાના ભૃત્યના વચનને સત્ય કરતા નારદજી કહે છે કે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. બોલ નર હરિલાલ ભગવાન કી. સત્યમ વિદાતુમ નિજ ભૃત્ય ભાષિતં વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મન અદ્રશ્યતાત્યદ્ભુતરૂપમુદ્વહન સ્તંભે સભાયામ ન મૃગં ન માનુષં. સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા છે. ન મનુષ્ય છે ન પશુ છે, પણ પોતાના ભૃત્યના વચનને સત્ય કરવા આજ ભગવાન પ્રગટ થયા છે. બોલ નર હરિલાલ ભગવાન કી. નર હરિલાલ ભગવાન કી જય. બ્રહ્માદિ સમસ્ત દેવતાઓ સ્તુતિ કરે છે, પણ ભગવાન શાંત નથી થતા. આખરે પાસે રહેલા નાના બાળકને બોલાવે છે. અરે લક્ષ્મીજીને બોલાવ્યા, એમને ઓળખવા ના પાડી દીધી. નોય મારા નોય આવા મારા કોઈ દી હોય જ નહીં. મેં એમને કોઈ દી આવા ભાળ્યા જ નથી. પણ કોઈ ઘરમાં તાકાત કે એનો લક્ષ્મો લક્ષ્મીની સામે આવું રૂપ લઈ શકે? નારાયણ આવું રૂપ લઈ શકે એવી તાકાત કોઈ ઘરમાં? અદ્રષ્ટાત શ્રુતપૂર્વત્વાત સાનોપેયાય શંકિતા. મેં એમને કદી આવા ભાળ્યા જ નથી, મારા આવા ના હોય. બધા કે ને ભાઈબંધને એકવાર પૂછતા હતા બધા હસમાં, પેલા તું તો બહાર તો વાઘ જેવો થઈને ફરે, ઘરમાં જાય શું થાય? બોલે માતાજી સવાર થઈ જાય. લક્ષ્મીજીએ ઓળખવા ના પાડી દીધી કે આ મારા નોય. સાક્ષાશી પ્રેષિતા દેવૈ દ્રષ્ટ્વા તન્મહદદ્ભુતમ પ્રહ્લાદમ પ્રેષયામાસ બ્રહ્માવસ્થિતમંતિકે. તારા બાપા ઉપર ગુસ્સામાં છે, જાને બેટા પ્રહ્લાદ તને જોશે ને શાંત થઈ જશે. તાત પ્રશમયોપેહિ સ્વપીતે કુપિતમ પ્રભુ. પ્રહ્લાદજી આવ્યા મંદ મંદ પગલે, અને જ્યાં ભગવાનના ચરણોમાં પડ્યા છે, હાથમાંથી લાકડી પડે એમ, અને એને જોતા ભગવાનની નજર ગઈ. ગોદમાંથી હિરણ્યકશિપુને બાજુ પર ફેંક્યો, પ્રહ્લાદને ગોદમાં લીધો છે. વારંવાર હૃદય સાથે લગાવે છે, વારંવાર નખશિખાંત જીહવાથી ચાટે છે, ખૂબ વાલ કરે છે. ભગવાન ધરાતા નથી. બે હાથ જોડી ક્ષમા યાચના કરે છે. બેટા મને તારી પાસે આવવામાં બહુ મોડું થયું.